હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે પૌવા અને બટેટાનો ઉપયોગ કરી અને 1 ચમચી તેલમાં બની જતી એવી સરસ મજાની રેસીપી બનાવીશું, જે લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય। આ રેસીપી ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે કે તમે સમોસા કચોરીને પણ ભૂલી જશો અને બનાવવામાં એટલી જ સરળ છે। આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો જરૂરથી કરી લેજો। તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 2 વાટકી જેટલા પૌવા લઈ લઈશું। રેગ્યુલર જે બટેટા પૌવાના પૌવા હોય તે જ મેં અહીં લીધેલા છે। આને આપણે 2 થી 3 વખત ધોઈ લઈએ। પૌવાને ધોયા પછી આની ઉપર મેં 2 થી 3 ચમચી પાણી છાંટ્યું છે, જેથી પૌવા સરસ સોફ્ટ થઈ જાય। બહુ વધારે આની અંદર પાણી આપણે અત્યારે નથી નાખવાનું। તો આવી રીતના આપણે આને પલાળી અને 10 મિનિટ માટે રહેવા દઈશું। ત્યાં સુધી આપણે એક સ્ટફિંગ તૈયાર કરી લઈએ। એક પેનમાં 1 ચમચી તેલ લઈ લઈશું। તેની અંદર અડધી ચમચી જીરું નાખી દઈએ। જીરું સરસ ફૂટી જાય એટલે 5 ચમચી હિંગ નાખી આમાં ખમણેલું આદું, ઝીણું સુધારેલો લીમડો અને ઝીણું સુધારેલું લીલું મરચું નાખી દઈશું। બધું આશરે મેં 1 ચમચી જેટલું લીધેલું છે। સ્લો ફ્લેમ પર આને આપણે સહેજ સાંતળી લઈએ। આદું અને મરચાં સંતળાઈ જાય એટલે આની અંદર ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું। અહીં તમે જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। ડુંગળીને પણ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સહેજ બદામી કલરની થાય ત્યાં સુધી સાંતળી લઈશું, જેથી તેની કચાશ દૂર થઈ જાય। તો આપણી ડુંગળી સરસ સાધારણ બદામી કલરની થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આની અંદર આપણે બાફેલા બટેટા ઉમેરી દઈએ। તો મેં અહીં 5 મીડિયમ સાઇઝના બટેટાને બાફી અને છાલ ઉતારીને લઈ લીધા છે। એને આની અંદર આપણે એડ કરી દઈએ। તમે ઈચ્છો તો બટેટાને ખમણીને અથવા તો હાથેથી મેશ કરીને પણ લઈ શકો છો, પણ ગાંઠા ન રહી જાય તેનું ધ્યાન રાખવાનું। અને હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર નાખી દઈશું। સાથે અડધીથી પોણી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું અને ખટાશ માટે 1 નાની ચમચી આમચૂર પાવડર હું એડ કરું છું। સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ। તમારી પાસે જો આમચૂર પાવડર ન હોય તો તમે ખટાશ માટે લીંબુનો રસ એડ કરી શકો છો અને તમને જો ગળપણ ભાવતું હોય તો આની અંદર તમે સાધારણ દળેલી ખાંડ પણ એડ કરી શકો છો। તો આ બધું જ બરાબર મિક્સ થઈ અને એકદમ સિમ્પલ પરંતુ ટેસ્ટી એવું આપણું સ્ટફિંગ બની ગયું છે। છેલ્લે આની અંદર થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી અને આને બરાબર મિક્સ કરી લઈશું। વરસતા વરસાદમાં ગરમા ગરમ કચોરી, સમોસા, ભજીયા, બ્રેડ પકોડા કોને ન ભાવે। તો આ રેસીપીનો ટેસ્ટ એક્ઝેક્ટ કચોરી જેવો જ આવશે, પણ બિલકુલ 1 ચમચી તેલમાં આ બનીને તૈયાર થઈ જાય છે। તો જો તમારે પણ વારે વારે તળેલું ન ખાવું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો આપણે સ્ટફિંગને એક પ્લેટમાં નાખી અને સાધારણ ફેલાવી દઈશું, એટલે જેથી જલ્દીથી ઠંડુ થઈ જાય, આપણે એને હાથથી બોલ્સ વાળી શકીએ એટલું ઠંડુ કરવાનું છે। હવે આપણે જે પૌવા પલાળીને રાખ્યા હતા તે જોઈ લઈએ। જો થોડીક વાર પૌવા પલળ્યા હોવાથી એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, આમ હાથેથી મેશ થઈ જાય એ પ્રકારના થઈ ગયા છે। તો હવે આની અંદર આપણે 4 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું। ચણાનો લોટ નાખવાથી એક તો બાઇન્ડિંગ પણ આવશે અને બીજું આનો સ્વાદ પણ સરસ આવશે। અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। સાથે અડધી નાની ચમચી જેટલો અહીં મેં અજમો લીધેલો છે, તેને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું। અને હવે આ બધાને મસળી અને પહેલાં મિક્સ કરી લઈએ। પૌવા આપણા સોફ્ટ અને ભીના જ હોવાથી આપણે શરૂઆતમાં પાણી એડ નહીં કરીએ, પહેલાં સહેજ મસળી લઈશું અને પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે આનો લોટ જેવું બાંધી લઈશું। પૌવાના કારણે આ થોડુંક ડ્રાય રહેશે, એટલે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું। બહુ વધારે ઢીલું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું, અને જો બહુ અતિશય કઠણ હશે તો પણ ફાટતું જશે, એટલે મીડિયમ સોફ્ટ લોટ હોય એ પ્રકારનું આપણે આને બાંધવાનું છે। તો જો અહીં મેં આને આવી રીતના બાંધી લીધું છે લોટ જેવું। હવે આપણે જે સ્ટફિંગ ઠંડુ થવા રાખ્યું હતું તે લઈ લઈએ। સ્ટફિંગ સરસ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે આના નાના નાના બોલ્સ વાળી લઈશું। આપણે આને ડીપ ફ્રાય નથી કરવાના, અપ્પે પેનમાં કરવાના છીએ, એટલે આપણે નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરશું। ફ્રેન્ડ્સ, તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તમારા બધાની કોમેન્ટ્સ વાંચી અને મને ખૂબ જ આનંદ થાય છે અને નવી નવી રેસીપી બનાવવાનું પ્રોત્સાહન પણ મળે છે। તો આવી રીતના અહીં મેં થોડાક બોલ્સ વાળી લીધા છે। હવે આપણે હાથને સહેજ તેલવાળો કરી અને આ લોટ જે બનાવીને રાખ્યો હતો તેને આપણે લઈ લઈએ અને આને દબાવી અને આની પાતળી થેપલી જેવું કરી લઈશું। સહેજ આની કિનારી ફાટતી જશે અને સ્ટફિંગ ભર્યા પછી કદાચ સ્ટફિંગ થોડું ઘણું બારે રહી જાય કે દેખાશે તો પણ આમાં કંઈ જ વાંધો નહીં આવે, કેમ કે આપણે આને ડીપ ફ્રાય નથી કરવાના। તો આવી રીતના આપણે એને
ધીમેથી પેક કરીને વાળી લઈશું. જો તમને એવું લાગે કે વધારે તૂટતું જાય છે તો તમે લોટમાં સહેજ વધારે પાણી નાખીને એને સોફ્ટ કરી શકો છો. તો અહીં આવી રીતના મેં થોડીક કચોરી જેવા બોલ્સ વાળી લીધા છે. હવે આને આપણે શેલો ફ્રાય કરવા માટે થઈને અહીં અપમ પેનમાં મેં થોડું તેલ નાખી લીધું છે અને તેની અંદર આ બોલ્સ મૂકી દઈએ. અપમ પેનની સાઇઝ હતી એના કરતાં મેં બોલ્સ થોડાક વધારે પડતા જ મોટા બનાવી નાખ્યા હતા. તમે ઈચ્છો તો હજી પણ આનાથી થોડાક નાના બનાવી શકો છો. તો આવી રીતના બધા જ ગોઠવ્યા પછી મીડિયમ ફ્લેમ પર આપણે આને થવા દઈશું. આ બારેથી એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરી થાય છે અને અંદરથી ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. અને આ ઠંડી થયા પછી પણ બહારનું પડ છે તે એકદમ સરસ ક્રિસ્પી રહે છે. એટલે ડીપ ફ્રાય કરવા કરતાં આવી રીતના બનાવીએ તો સરસ લાગે છે ટેસ્ટ. તો જો અલટતા પલટતા બધી બાજુથી એકદમ સરસ આનો બદામી કલર આવી ગયો છે. તો હવે આપણે આને નીચે લઈ લઈએ અને ગરમા ગરમ સર્વ કરી દઈશું. આનું બહારનું પડ એટલું સરસ ક્રિસ્પી હોય છે કે ખાવાની મજા પડી જશે. તો તમે આવી રીતના પૌવા અને બટેટાનો ઉપયોગ કરી અને આ કચોરી ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ગરમ છે અને તમે જુઓ બહારનું પડ કેટલું સરસ ક્રિસ્પી છે અને અંદરથી ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. તો વરસાદ હોય કે ના હોય પણ ખાવાની મજા પડી જાય એવી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.